ખેડૂનો દીકરો એક કણબીનો દીકરો આ દ્રશ્ય જોઈ ગયો નવાણિયા ગામમાં હવારના પોરમાં આકલ કરી ગાય લૂંટારાવ તમે મારા ગામમાં આવ્યા છો જાનૈયાને લૂંટો અને એનું ઘરેણું લઈને તમને મારા ગામનો સીમાડો વટવા દો તો પટેલનો દીકરો નો કહેવા ભલા માણસ થોડું યાદ કરતા રહી તો વાંધો ન આવે આપણી સંસ્કૃતિ આપણી પરંપરા જળવાઈ રહી ત્યાં કડક ધરતી ખડક ની વિકરાળ મૂછા વીર છે સતી સંત ને સા વધતણી ગાંડી જનેતા ગીર છે ઈ ગીર ની યાંબા જળીના જ્યાં ખળકતા નીર છે સો રઠ ધરામાં સંત યાપા પ્રગટ ગીગા પીર છે યાપા ગીગાની ધરતી વિસાવદર ની પાસે નવાણિયા ગામ મારું આવું વાત ન કરું ત્યાં સુધી મને મજા ન થાય 5 મિનિટની જ વાત છે પણ સાંભળો આમાંથી કાંઈક આપણને મળે આપણામાં કેવા સુરવીરો થઈ ગયા છે નવાણિયા ગામ જુનાગઢ જિલ્લાનો વિસાવદર તાલુકો વિસાવદર ની પાસે નવાણિયા કોઈ બાજુનું હોય તો એને જોયું હોય વડીલો ઘણા બેઠા છે એટલે વિસાવદર ની પાસે નવાણિયા ગામમાં એક વખત બેનું દીકરીઓના લગ્ન ને બરોબર ગામમાં જાન આવેલી સવારનો પોર છે હુરત નારાયણે પોતાના રથના ઘોડા આકાશમાં વેતા મેલા છે ભલે ઉગા ભાણ તિહારા ભામણા મરણ જીણ લગ માણ અમારી રાખજે કાશ્યપ રાઉત બરોબર હવારનો પોર છે ને ગામમાં વરઘોડો ચડવાની તૈયારી છે ને વડીલો બેઠા છે ને ખબર હોય કે પેલા ગામમાં જાન આવતી જૂના જમાનામાં ત્યારે લૂંટારાઓ જાનને લૂંટવા માટે તે સાચું હોનું માણસો બહુ પહેરતા અટાણે બગસરાનું પહેરે જાદુ ઇમિટેશન વાળું કલર વાળું પણ તઈ એવું હતું નહીં એટલે ઈ નવાણિયા ગામમાં બરોબર જાન આવેલી ને જાનને લૂંટવા માટે થઈને લૂંટારાવ આવેલા અને કેવા માંડ્યા કે લાવો તમારા ગળાના હાર આપી દો આંગળીઓની વીટીઓ આપી દો નવાણિયા તણા નગરમાં આજ જાડેરી આવી છે જાન મોભો વાળીને માણસનો તેદી લૂંટારા ભૂલી ગયા ભાન માણસના માભા હતા વીટીઓ પહેરી હોય હાર પહેર્યા હોય પગમાં હોય હાથમાં પોતા પહેર્યા હોય મોભો વાળીને માણસનો તેદી લૂંટારા ભૂલી ગયા ભાન અને માંડ્યા જાનને લૂંટવા રૂડો ઉસર રોળવા તેદી મચાવ્યો હાહાકાર પણ તેદી આડો ઉતરો અર્જણ હાથમાં લઈને તલવાર એક ખેડૂનો દીકરો એક કણબીનો દીકરો આ દ્રશ્ય જોઈ ગયો નવાણિયા ગામમાં હવારના પુરમાં અને તલવાર લઈને જાનને બચાવવા માટે થઈને આડો ઉતર્યો અને લૂંટારાવને હાકલ કરી ગાય લૂંટારાવ તમે મારા ગામમાં આવ્યા છો જાનૈયાને લૂંટો અને એનું ઘરેણું લઈને તમને મારા ગામનો સીમાડો વટવા દો તો પટેલનો દીકરો નો કહેવા ભલા માણસ અને તલવાર લઈને આડો ઉતરી ગયો બરોબર એમ કહેવાય લૂંટારાવની હારે રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ ભડે ધક ધકતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે મેદાને મરવા અવસર વરવા મર્દ કસુંબલ રંગ ચડે જીજ મર્દ કસુંબલ રંગ ચડે એક દુશ્મનોના માથા વધેરતો જાય છે એમાં એક દુશ્મને પાછળથી આવીને આ અર્જણ હીરભરા અર્જણ પટેલનું મસ્તક છે ધડથી જુદું કરી નાખ્યું માથું એનું પડી ગયું સાંભળજો આ વાતની આપણે કલ્પના ન કરી હતી કે માથું પડે પછી ધડ લડે એટલે કોક દુશ્મને આવીને પાછળથી અર્જણ બાપા પટેલનું માથું છે ધડથી જુદું કરી દીધું છે માથું પડી ગયું પછી ખાલી ધડ લડ્યું તો ઇતિહાસ એમ સાક્ષી પૂરે કે ખાલી ધડ 1 કિલોમીટર સુધી લડ્યું 17 લૂંટારાનો ભીમ ઢાળી દીધો હતો ને પછી કવિ દુહો કહે છે આ સાક્ષી પૂરે છે દુહો કે માથું પડે અને ધડ લડે માથું પડી ગયું પછી ધડ લડે માથું પડે અને ધડ લડે થરથર ધ્રુજે છે પથ્થર અર્જણ હતો એકલો એને વેતરી નાખ્યા 17 ભલા માણસ 17 જણાના ભીમ ઢાળી દીધા અને જેણે સારા કામ કર્યા છે ટાણા હાચવા છે જેણે કોકની માટે કાંઈક કર્યું છે એના મંદિર બંધાય બાકી માઈ કાંગલાના કોઈ દી મંદિર નથી બંધાતા